આજે ફોકસમાં ડૉક્ટર રેડ્ડીઝ ફાર્મામાંથી આ કાઉન્ટર રહેતું દેખાયું છે। હવે કંપની માટે સમાચાર આમ જોવા જઈએ તો નેગેટિવ છે, કારણ કે યુએસ એફડીએ એ હૈદરાબાદમાં જે બચ્ચુપલ્લી બાયોલોજિક્સ પ્લાન્ટ છે એમાં નિરીક્ષણ પૂરું કર્યું હતું। 16 થી 25 જૂન વચ્ચે તપાસ હાથ ધરવામાં આવી હતી આ પ્લાન્ટની, જેમાં બચ્ચુપલ્લી બાયોલોજિક્સ પ્લાન્ટને 7 અવલોકનો મળ્યા છે। નેગેટિવ સમાચાર છે કંપની માટે। યુએસ એફડીએ પ્રી લાયસન્સ નિરીક્ષણ અહીંયાથી પૂરું કર્યું છે, પણ સ્ટોકમાં એક રિકવરી અને ખરીદારી આપણે આવતી દેખાઈ રહી છે, અને સારી એવી ખરીદારી 52 વીક હાઈના લેવલ્સ આજે ડૉક્ટર રેડ્ડીઝમાં આપણને બનતા દેખાયા છે। આનું મુખ્ય કારણ તો બ્રોકરેજ રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે। નોમુરા તરફથી અહીંયાથી બાય રેટિંગ આપવામાં આવ્યું છે 1740 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય સાથે। તેઓ અહીંયા માની રહ્યા છે કે મોટાભાગના જે ઓબ્ઝર્વેશન છે તે નવી ફેસિલિટીને લાગીને આવતા દેખાઈ રહ્યા છે, અને કંપની જે છે તે માની રહી છે કે Q4 FY27 સુધી અપ્રુવલ જે છે તે નવા લોન્ચીસને અહીંયાથી મળતું જોવા મળી શકે છે। એટલે એ ફેક્ટર વધારે મહત્ત્વ માર્કેટ જે છે તેને આપી રહ્યા છે, ને એક સારી ખરીદારી આપણે જોઈ રહ્યા છે। વોલ્યુમની વાત કરીએ લગભગ 3 ગણો આપણને વધતો જોવા મળ્યો છે, અને આ જ કારણે સ્ટોકમાં એક સારી ખરીદારી આજે આવતી દેખાઈ રહી છે।